Friends, welcome to the e-class of Shet Khemjiram Das Kanya Vidyalaya. Today, we are going to prepare something in essay writing. In the year of 11th and 12th, you will have to attempt for essay writing. 11 અને 12મા ધોરણના એક્ઝામમાં તમારે એસે રાઇટિંગ માટે પણ પ્રયત્ન કરવાનો છે. 10th સુધી તમે જે તૈયારી કરતા આવ્યા હશો એનાથી થોડુંક ડિફરન્ટ વેમાં તમારે પ્રયત્ન કરવો પડશે. ટેક્સ્ટ બેઝ કેટલાક ટોપિક્સ અહીંયા આપેલા છે. ફર્સ્ટ યુનિટમાં તમારે આ પહેલો એક સબ્જેક્ટ આપ્યો છે માય ફેવરેટ નેશનલ લીડર, એના વિશે આપણે આજે એસે રાઇટિંગ માટેનો પ્રયત્ન કરીશું. There are some points given in the page. The title of the essay is My Favorite National Leader. I'm only giving you an example of a favorite leader. You can write on any of your favorite leader. It is not compulsory that I have given an example. You are not going to write the same as I have written. You can write what is your liking. તમારી પસંદગી મુજબ તમે લખી શકો છો. But you will have to include the points given in the notice. સૂચનામાં જે પોઈન્ટ્સ આપ્યા છે એને તમારે સામેલ કરવા પડશે. હવે આમાં તમને જો કેટલાક 7 પોઈન્ટ્સ આપેલા છે. ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે ધ નેમ ઓફ યોર ફેવરેટ લીડર. આમાં તમારે તમારા ફેવરેટ લીડરનું નામ આપવાનું છે. એના વિશેની કેટલીક પ્રાથમિક માહિતી તમે આપી શકો. રીઝન્સ ફોર ઇટ વાય ધ લીડર ઇઝ યોર ફેવરેટ. તમારા એ લીડર છે એ તમારા ફેવરેટ શા માટે છે એના માટેના તમારે રીઝન્સ આપવાના છે, કારણ આપવા પડે. ક્વોલિટીઝ એટલે સદગુણો. એનામાં એવા કયા કયા સદગુણો છે જેનાથી તમે એને વધારે લાઇક કરો છો. રિફોર્મ્સ એટલે સુધારાઓ. એણે એવા કયા કયા સુધારાઓ કર્યા. વોટ ટાઈપ્સ ઓફ રિફોર્મ્સ હી હેઝ મેડ ટિલ નાઉ. અત્યાર સુધી તેણે કેટલા સુધારાઓ કર્યા છે અને તમને કયા કયા સુધારાઓ વધારે પસંદ પડ્યા છે એના વિશે તમે ડિટેલમાં લખી શકો છો. બોલ્ડ સ્ટેપ્સ ટેકન. એણે કયા નિડરતાપૂર્વકના પગલાં લીધા છે એ બાબતોની પણ તમે અહીં ઉલ્લેખ કરી શકો. અચીવમેન્ટ્સ. વોટ આર ધ અચીવમેન્ટ્સ ઓફ યોર ફેવરેટ લીડર. તમારા ફેવરેટ લીડરની સિદ્ધિઓ કઈ કઈ છે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ હિઝ પોપ્યુલારિટી. કેટલા પ્રચલિત છે. એ બધી બાબતો તમારે આમાં ઇન્ક્લુડ કરવાની રહેશે. તો હવે આપણે એક એક પેરેગ્રાફ જોતા જઈએ. જ્યાં પણ જરૂર લાગશે ત્યાં હું તમને એનું ગુજરાતી પણ કહેતો જાઉં છું. કોઈ સ્પેલિંગ્સ હોય એના પણ તમે એના અર્થ લખતા જજો. તમારે તમારી નોટની અંદર આ લખી દેવાનું છે. એક વાત સ્પષ્ટ તમને થઈ જવી જોઈએ કે તમારે કમ્પોઝિશન એટલે કે લેખન વિભાગની એક નોટ અલગ બનાવવાની થશે. તો એમાં તમે પહેલું આ લેખન લખશો માય ફેવરેટ નેશનલ લીડર. ઓકે, આપણે આ સિવાય પણ ઘણું બધું કમ્પોઝિશનમાં લખવાનું આવશે. જ્યારે સમય આવશે ત્યારે અમે તમને સૂચના આપતા રહીશું. પણ તમે અત્યારે એક અલગ નોટની અંદર માય ફેવરેટ નેશનલ લીડર એસે લખી અને નોટની શરૂઆત કરશો. એ જ નોટ તમારી 12થની અંદર પણ કન્ટિન્યુઅસ રહેશે. એટલે તમારે માત્ર 11th માટેનો જ નોટ બનાવવાના છે એવું નથી. 12થમાં પણ તમારે એ જ એસે કામમાં આવશે ને એના સિવાય બીજા પણ એમાં ઉમેરાતા જશે. ઓકે, now we are going to start reading the essay. The history of our India is full of great personalities. આપણા ભારતનો ઇતિહાસ મહાન વ્યક્તિત્વથી ભરપૂર છે. It is perhaps not possible to name only one. કદાચ કોઈ એકનું નામ કહેવું શક્ય નથી. As my favorite, it is not possible to name only one as my favorite. કોઈ એક જ મારા પ્રિય હોય તેવું નામ કહેવું કદાચ શક્ય નથી. In recent times also, there are many great personalities in Indian politics. હાલના સમયમાં, રિસન્ટ એટલે તાજેતરના સમયમાં એવા ઘણા મહાન વ્યક્તિત્વ છે ભારતીય પોલિટિક્સમાં. ટુડે આઈ વુડ મેન્શન વન ઓફ ધેમ એઝ માય ફેવરેટ પર્સનાલિટીઝ. મેન્શન એટલે ઉલ્લેખ કરવો. આજે હું મારા પ્રિય વ્યક્તિત્વ છે ભારતીય પોલિટિક્સમાં તેમાંથી કોઈ એકનો હું ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું.
હી ઇઝ મિસ્ટર નરેન્દ્ર દામોદરદાસ મોદી. તે છે મિસ્ટર નરેન્દ્ર દામોદરદાસ મોદી. હી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તે ભારતના વડાપ્રધાન છે. મિસ્ટર મોદી ઇઝ ધ મોસ્ટ એમિનન્ટ લીડર ઇન ધ વર્લ્ડ. મિસ્ટર મોદી વિશ્વની અંદર ખ્યાતિ પામેલા સૌથી વધુ ખ્યાતિ પામેલા નેતા છે. હી ઇઝ ધ 15th પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તે ભારતના 15મા વડાપ્રધાન છે. હી વોઝ ઇલેક્ટેડ ઇન મે 2014. તે મે 2014માં ચૂંટાઈ આવેલા. વોઝ ઇલેક્ટેડ સાદો ભૂતકાળ પેસિવ વોઇસ. હી ઇઝ ધ મેમ્બર ઓફ ભારતીય જનતા પાર્ટી. તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. એન્ડ ઓલ્સો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના પણ સભ્ય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. હિઝ લાઈફ હેઝ બીન અ જર્ની ઓફ કરેજ, કમ્પેશન એન્ડ કોન્સ્ટન્ટ હાર્ડવર્ક. તેમનું જીવન હિંમત, દયા, કરુણા અને સતત સખત મહેનતનું એક યાત્રા બની ગયું છે. હી ઇઝ નોન ફોર હિઝ ડિસિપ્લિન લાઈફ એન્ડ બોલ્ડનેસ. તે પોતાના શિસ્તપૂર્ણ જીવન અને નિડરતા માટે જાણીતા છે. મિસ્ટર નરેન્દ્ર મોદી વોઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ અવર ગુજરાત સ્ટેટ ફ્રોમ 2001 to 2014. મિસ્ટર મોદી વર્ષ 2001થી 2014 સુધી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. ઇન ધ પીરિયડ હી મેનેજ ટુ એન્કરેજ ધ ઇકોનોમિક ગ્રોથ ઓફ ગુજરાત ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલિઝમ એન્ડ બિઝનેસ. આ સમયગાળા દરમિયાન તેમણે ઇકોનોમિક ગ્રોથ એટલે આર્થિક વિકાસ, ગુજરાતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપેલું. એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. આ સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરી હતી. ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલિઝમ એટલે કે ઔદ્યોગિકરણ, એન્ડ બિઝનેસ એટલે વ્યવસાય. ઔદ્યોગિકરણ અને વ્યવસાયના અર્થમાં ગુજરાતમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમણે પ્રયત્ન કર્યો હતો. He has successfully managed to attract foreign investments from various countries, which is helping blossom the Indian economy. તેમણે સફળતાપૂર્વક વિદેશી રોકાણકારોને, જુદા જુદા દેશોમાંથી વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પ્રયત્ન કરેલા. He has successfully managed to attract foreign investments from various countries, which is helping blossom the Indian economy. જે ભારતીય અર્થતંત્રને વધારે પોષી રહ્યું છે. એઝ ધ PM ઓફ ઇન્ડિયા, ભારતના વડાપ્રધાન તરીકે, હી હેઝ સક્સેસફુલી રન મેની કેમ્પેન્સ. તેમણે સફળતાપૂર્વક ઘણા બધા એવા અભિયાનો ચલાવેલા છે. સચ એઝ, જેમ કે પ્રધાનમંત્રી જનધન યોજના, ડિજિટલ ઇન્ડિયા કેમ્પેન, સ્વચ્છ ભારત અભિયાન એન્ડ મેની મોર. આટલા બધા એના અભિયાન છે, કેમ્પેન છે, એ તેમણે સફળતાપૂર્વક ચલાવેલા છે. ઇન સપ્ટેમ્બર 2014, he initiated Make in India campaign to make India a global manufacturing hub for foreign countries. તેમણે ઇનિશિયેટ એટલે પહેલ કરવી. તેમણે ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ, ગ્લોબલ એટલે વૈશ્વિક, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, પરદેશી લોકો દ્વારા ભારતમાં વૈશ્વિક રીતે ઉત્પાદન કરવા માટે મેક ઇન ઇન્ડિયા પ્રચાર અભિયાન શરૂ કર્યું. It is due to his efforts that 21st June is celebrated as International Yoga Day all over the world. તે એમના પ્રયત્નોને લીધે જ 21મી જૂનને પૂરા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇઝ સેલિબ્રેટેડ એટલે સાદો વર્તમાન પેસિવ. On 25th June 2015, Mr. Modi launched a program to develop 100 smart cities. 25મી જૂન 2015ના દિવસે મિસ્ટર મોદીએ 100 સ્માર્ટ શહેરોના વિકાસ માટેનો કાર્યક્રમ શરૂ કર્યો. In June 2015, he launched a Housing for All by 2022 project to eliminate the slum in India.
જૂન 2015માં તેમણે વર્ષ 2022 સુધીમાં બધા જ લોકો માટે ઘરની વ્યવસ્થા માટેનો એક પ્રોજેક્ટ પણ એમણે શરૂ કર્યો. ટુ એલિમિનેટ એટલે નાબૂદ કરવું. ભારતમાં સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી. ભારતમાં ઝૂંપડપટ્ટીને નાબૂદ કરવા માટે તેમણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો જેનું નામ છે હાઉસિંગ ફોર ઓલ બાય 2022. 2022ના વર્ષ સુધીમાં બધા જ લોકો માટે રહેવાની વ્યવસ્થા નામનો એક પ્રોજેક્ટ એમણે શરૂ કર્યો. મિસ્ટર મોદી હેઝ ડન એ ટ્રિમેન્ડસ વર્ક ટુ ઇરેડિકેટ બ્લેક મની ફ્રોમ ઇન્ડિયા. ઇરેડિકેટ એટલે નાબૂદ કરવું. ઇરેડિકેટ એટલે નાબૂદ કરવું. મિસ્ટર મોદીએ ભારતમાંથી બ્લેક મની એટલે કાળા નાણાંને નાબૂદ કરવા માટે એક ખૂબ જ મોટું કાર્ય કર્યું છે. ધ ડિમોનેટાઇઝેશન ઓફ ₹500 and 1,000 currency notes was the first step in that direction. ડિમોનેટાઇઝેશન નોટબંધી. 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોની નોટબંધી આ દિશામાં તેમનું પ્રથમ પગલું હતું. ઇટ ઓલ્સો હેલ્પ્ડ કર્બ ટેરરિઝમ. તેણે ત્રાસવાદને પણ નિયંત્રણમાં લીધો. એ નંબર ઓફ રિફોર્મ્સ હેવ બીન ડન ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ભારતના બંધારણમાં પણ અસંખ્ય એવા સુધારાઓ કરવામાં આવ્યા છે. રિફોર્મ્સ એટલે સુધારાઓ અને કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. વન ઓફ ધ ગ્રેટેસ્ટ એક્ઝામ્પલ્સ ઇઝ ધેટ આર્ટિકલ 370 and 35A have been abolished with immediate effect. એનું સૌથી મોટા ઉદાહરણોમાંનું એક છે કે આર્ટિકલ 370 અને 35A તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવેલા. એબોલિશ એટલે નાબૂદ કરવું અને ઇમિડિયેટ ઇફેક્ટ એટલે તાત્કાલિક અસર. The Prime Minister has the responsibility, power and ability to guide the nation to the progress. વડાપ્રધાનની જવાબદારી છે. The Prime Minister has the responsibility. પાવર એટલે સત્તા પણ છે. એબિલિટી એટલે ક્ષમતા. વડાપ્રધાનને જવાબદારી છે, એની સત્તા પણ છે અને એક ક્ષમતા છે કે રાષ્ટ્રને માર્ગદર્શન આપે, પ્રગતિ કરે. એન્ડ PM ઓફ ઇન્ડિયા હેઝ પ્રૂવડ ઇટ. અને ભારતના જે વડાપ્રધાન છે તેણે એ સાબિત કરી આપ્યું છે. કન્સિડરિંગ હિઝ પર્સનાલિટી, ઇન્ફ્લુઅન્સ એન્ડ અચીવમેન્ટ્સ, હી ઇઝ માય ફેવરેટ લીડર. તેમના વ્યક્તિત્વ, પર્સનાલિટી મીન્સ વ્યક્તિત્વ, ઇન્ફ્લુઅન્સ એટલે અસર, પ્રભાવ, અચીવમેન્ટ્સ એટલે સિદ્ધિઓ. તેમનું વ્યક્તિત્વ, તેમનો પ્રભાવ અને તેની સિદ્ધિઓને જો ધ્યાનમાં લઈએ તો એ મારા ફેવરેટ લીડર છે. ઓકે.